આજનું રાશિફળ આજે 21 મે મંગળવારનો આજનો દિવસ આ 5 રાશિના જાતકોના જીવનમાં લઈને આવશે શુભ સમાચાર. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનો વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારે કોઈ પણ ઝઘડાથી દૂર રહેવાની જરૂર છે. તમારા પરસ્પર સંબંધો તૂટવાની અણી પર આવી શકે છે. જે લોકો લવ લાઈફ જીવી રહ્યા છે તેમને પોતાના પાર્ટનર સાથેના સંબંધોમાં પ્રેમ જાળવી રાખવો પડશે, તો જ બંનેનું બોન્ડિંગ એકબીજા સાથે વધુ સારું બની શકે છે. કાર્યસ્થળે તમને સ્ત્રી મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળતી જણાય છે. તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે તમારા બજેટને અનુસરવા માટેનો રહેશે. જો તમે તમારા કામમાં કેટલીક અડચણોનો સામનો કરી રહ્યા હતા તો તે પણ દૂર થશે. જો તમે બજેટને અનુસરશો તો તમારા માટે વધુ સારું રહેશે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. જો તમારા પરિવારના કોઈ વરિષ્ઠ સભ્ય તમને કોઈ સલાહ આપે તો તમારે તેનો અમલ કરવો જોઈએ. તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો. તમે તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવશો. જો તમે તમારી દિનચર્યાને જાળવશો નહીં તો સમસ્યા ઊભી થઈ શકે છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે ઉતાવળમાં કોઈ પણ કામ કરવાથી બચવાનો રહેશે. તમારા પરિવારના વરિષ્ઠ સદસ્યો સાથે કોઈ બાબતમાં આગ્રહ ન કરો, નહીં તો તેઓ તમારા વિશે ખરાબ અનુભવી શકે છે. કોઈ પણ કાયદાકીય મામલામાં સાવધાની રાખવી. જો તમને ટ્રાન્ઝેક્શન સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તે પણ દૂર થઈ જશે. કેટલાક અણધાર્યા લોકોથી અંતર રાખવું તમારા માટે સારું રહેશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે યોજનાબદ્ધ રીતે કામ આગળ વધારો. આજનો દિવસ તમારા વિવાહિત જીવનમાં મધુરતા લાવવાનો રહેશે. તમે કેટલાક નવા લોકોને મળશો અને પ્રોપર્ટી સંબંધિત મામલામાં જીત મેળવી શકો છો. તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાની જરૂર નથી. પ્રિયજનો સાથે તમારી નિકટતા વધશે. જો વ્યવસાય કરનારા લોકો કોઈ પર આંધળો વિશ્વાસ કરે છે તો તે તેનો વિશ્વાસ તોડી શકે છે. તમારું આકર્ષણ જોઈને તમારા મિત્રોની સંખ્યા પણ વધશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. નાણાકીય બાબતોમાં આજનો દિવસ નબળો રહેશે, પરંતુ નોકરી કરતા લોકો માટે સારો રહેશે. તમારી જવાબદારીઓ વધશે, પણ ચિંતા કરશો નહીં. તમારે તમારા કેટલાક ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું પડશે, નહીં તો તેઓ તમારા કામમાં અડચણો ઊભી કરવાનો પૂરો પ્રયાસ કરશે. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. જો તમે આજે કોઈ પણ બહારની વ્યક્તિ સાથે કોઈ મહત્વપૂર્ણ વાત શેર કરો છો તો તેઓ તેને લીક કરી શકે છે. તમે તમારા વ્યવસાયમાં કેટલાક નવા સાધનો પણ સામેલ કરી શકો છો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. આજે તમે તમારા મનમાં કોઈ બાબતને લઈને ચિંતિત રહેશો. આજે તમારા જીવનસાથી સાથે નાની નાની વાતને લઈને વિવાદ થઈ શકે છે. નજીકમાં ચાલી રહેલા વિવાદોમાં પડશો નહીં. કાર્યસ્થળમાં તમારી ઈચ્છા મુજબ કામ મળવાથી તમે ખુશ રહેશો. જો વ્યવસાય કરતા લોકો આજે કોઈ નવી યોજના શરૂ કરવા માંગતા હોય તો તેમના માટે થોડો સમય રાહ જોવી વધુ સારું રહેશે. તમારા કેટલાક કામો આજે તમારા માથાનો દુખાવો બની શકે છે, તેથી તેમાં પણ વ્યસ્ત ન થાઓ. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. વ્યવસાયિક બાબતોમાં દિવસ સારો રહેશે. આજે તમે ખુશ રહેશો, કારણ કે તમને એકથી વધુ સ્ત્રોતોમાંથી આવક પ્રાપ્ત થશે. તમારી કોઈ લેવડ દેવડ સંબંધિત બાબત ઉકેલાતી જણાય છે. તમારે તમારી વાણી અને વર્તનમાં મધુરતા જાળવી રાખવી પડશે. તમે દિવસનો ઘણો સમય તમારી માતા પિતાની સેવામાં પણ પસાર કરશો. તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે ઉર્જાસભર રહેવાનો છે.
તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા થશે, પરંતુ આજે પરિવારના કોઈ સભ્ય દ્વારા તમારી કેટલીક માહિતી લીક થઈ શકે છે. ધંધામાં સારા આર્થિક લાભને કારણે તમારે જિદ્દી ન બનવું જોઈએ અને ના પાડવી જોઈએ, નહીં તો તે તમારી કેટલીક સમસ્યાનું કારણ બની શકે છે. આજે ઘરમાં સુખ સુવિધાઓમાં વધારો થશે. તમારે પરિવારના કોઈ સભ્યની સલાહ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. આજે કોઈ નવું કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારું માન અને સન્માન વધશે. ભાઈચારાની ભાવના મજબૂત થશે. તમે મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળશો. નાના બાળકો તમારી પાસેથી કંઈક માંગી શકે છે. પરિવારમાં કોઈ સભ્યની નિવૃત્તિને કારણે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરવામાં આવશે. તમારે સામાજિક કાર્યોમાં સંપૂર્ણ સમજદારી દાખવવી જોઈએ, નહીંતર કોઈ તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે. તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે પરોપકારના કાર્યોમાં ભાગ લેવાનો રહેશે. તમારો દિવસ આનંદમય રહેશે, કારણ કે તમારી કોઈ પણ ઈચ્છાઓ પૂર્ણ થશે. તમારી અંદર ખુશી હશે. તમે રચનાત્મક કાર્યમાં પણ સંપૂર્ણ રસ દાખવશો. તમે કેટલાક ભજન કીર્તન અને પૂજા વગેરેનું આયોજન કરી શકો છો, જે હકારાત્મકતા જાળવી રાખશે. તમને તમારા કોઈ મિત્ર વિશે ખરાબ લાગશે. શેર માર્કેટ સાથે જોડાયેલા લોકોને મોટો ફાયદો થઈ શકે છે. તમે કાર્યસ્થળ પર તમારી પ્રતિભા બતાવીને લોકોને ચોંકાવી શકો છો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે. આજે તમે તમારા વર્તનથી તમારી આસપાસના વાતાવરણમાં ખુશી લાવશો, જે તમારી લોકપ્રિયતામાં વધારો કરશે. બીજાની લાગણીઓને માન આપો. તમને તમારા માતા તરફથી આર્થિક લાભ થતો જણાય છે. તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં ચાલી રહેલા અણબનાવ દૂર થશે અને બંને એકબીજાને સમર્પિત દેખાશે. તમારે કોઈ પણ વિરોધની વાતોથી પ્રભાવિત થવાનું ટાળવું પડશે. તમારા બાળકની પ્રગતિના નવા રસ્તા ખુલશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારી આવક વધારવા માટે તમે તમારા વ્યવસાયમાં કેટલાક નવા સાધનોનો સમાવેશ કરી શકો છો. તમારે તમારા મનની કોઈ પણ ઈચ્છા વિશે તમારા પિતા સાથે વાત કરવી પડશે, જે તેઓ ચોક્કસપણે પૂર્ણ કરશે. તમારે પરિવારના વડીલોની સલાહ લેવી જોઈએ. તમને તમારા ઘરમાં કેટલાક ફેરફાર કરવાનું મન થશે, જેનાથી તમારું ઘર વધુ સુંદર લાગશે. તમારી વાણી અને વર્તનથી લોકો તમારાથી ખુશ રહેશે. તમારે કોઈ પણ બાબતમાં તમારા પરિવારના સભ્યો સાથે ખોટું બોલવાની જરૂર નથી.